શ્રી વિશ્વ કલ્યાણક જય વિમલનાથ તીર્થભૂમિમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બલસાણા તીર્થમાં અમે આવી ગયા છીએ. બલસાણા તીર્થ વિમલનાથ દાદાની ભૂમિ છે અને જીવતા જાગતા વિમલનાથ દાદા છે. અહીંયા હજારો પબ્લિક બુધવારે અને શનિ રવિમાં વધારે આવતી હોય છે. ચાલુ દિવસે ઓછી હોય છે પબ્લિક. બાકી બુધવારનો દિવસ છે વિમલનાથ દાદાનો, તો એ દિવસે પછી બેસતો મહિનો કે કોઈ તહેવાર હોય ત્યારે અને શનિ રવિમાં પબ્લિક વધારે હોય છે. અહીંયા ધર્મશાળા નવી બની ગઈ છે. અહીંયા આ ઉપકરણની પણ દુકાન છે, એટલે કંઈ ચોખા કે કંઈ પણ જોતું હોય તો મળી જાય તમને. ફળ નિવેદ મળે. આવી ગયા બલસાણામાં, વિમલનાથ દાદાના ધામમાં આવી ગયા. બરોબર, ચાલો હવે રૂમ લઈએ અને સેવા પૂજા બી કરશું અને રાત બી રોકાશું આજે. કેમ? બરોબર, હા, રાત બી રોકાવાનું છે આપણે. તો ચલો પહેલા ઓફિસ તરફ જઈએ. આ દેરાસર આવી ગયું. હા, દેરાસર. પહેલા ઓફિસમાં જઈએ, રૂમ લઈએ, પછી દેરાસર. હા, હા, રહી ધર્મશાળા. સારી છે. હા, ધર્મશાળા તો દેખાવ તો સારો છે. હા, અંદર જોઈએ એટલે આપણને ખબર પડશે. સાંભળ્યું છે, સારું છે. બધું બહુ કામ ચાલુ છે હજી તો. હા, કામ બધું ઘણું ચાલુ છે, પણ ધર્મશાળા 80 રૂમની બની ગઈ છે. એ પહેલા જ બનાવી દીધી છે. હા, બલસાણા તીર્થમાં પહેલાં આવતા તો ગામમાં જવું પડતું હતું. ગામમાં સાધન મૂકવાની પણ તકલીફ પડતી હતી કે ગામવાળા જ્યાં જગ્યા નાની હોય અને કોઈ મોટા વાહનો આવે તો તકલીફ પડતી હતી. એટલે ગામની બહાર આ દેરાસર બનેલું છે નવું આખું, અને ભગવાન પણ અહીંયા લાવી દીધા છે. અહીંયા પરોણા હાલ બેસાડેલા છે. ધર્મશાળા આખી રેડી છે. દેરાસરનું ને બધું કામ ચાલુ છે. અહીંયા સાહેબજી પણ રોકાયેલા છે અહીંયા. અને પાર્કિંગ અહીંયા ઘણું બધું છે. બસો આવે તો પણ વાંધો ના આવે, કે નાની ગાડીઓની તો તકલીફ ના પડે. આ જે અહીંયા મોટો ખડ્ડો દેખાય ત્યાં આખું દેરાસર બનવાનું છે. હાલ પરોણાગત બેસાડેલા છે ભગવાન. 2200 વર્ષ પ્રાચીન વિમલનાથ દાદા અહીંયા પધરાવેલા છે. એટલે સેવા પૂજા અહીંયા તમારે થઈ શકે. અને અહીંયાથી 3 કિલોમીટર બીજું એક દેરાસર છે, તો ત્યાં પણ તમે જઈ શકો. આ રીતની કંઈક રૂમો છે. તો એક રૂમ પણ અમે જે રૂમ રાખી હતી એ તમને બતાવું. એસી રૂમના 700 રૂપિયા છે, અને નીચેની રૂમ લેવી હોય તો 800 રૂપિયા છે. પહેલે માળે 700 રૂપિયા. આ એસી રૂમ છે. 3 પલંગ આવે છે અને 2 ગાદી મૂકેલી હોય છે, અને સફિશિયન્ટ રૂમ છે, વાંધો ના આવે. 4-5 જણ હોય તો વાંધો ના આવે તમારે. અને સાદી નોન એસી રૂમ હોય તો 400 રૂપિયા. આ દેરાસરના પરિસરમાં આવી ગયા. દેરાસર એક આખું મોટું ડોમની અંદર બનાવેલું છે. મોટો ડોમ બનાવ્યો છે અને એની અંદર બધું આખું આ દેરાસર બનાવેલું છે. ટેમ્પરરી, જ્યાં સુધી 5 વર્ષમાં નવું દેરાસર ન બને ત્યાં સુધી આ દેરાસર રહેશે. અને ઘણું મોટું બનાવેલું છે, એટલે આખો સંઘ આવ્યો હોય તો પણ એ બેસીને ભક્તિ કરી શકે. સરસ મજાના આમ કે ને કોતરણીવાળા થાંભલા. આ આચાર્ય ભગવાનની નિશ્રામાં આખું દેરાસર બની રહ્યું છે. આ સવારે વાસ્કે પૂજા 6 થી 9 હોય છે, પક્ષાલ 9:30 હોય છે, અને પછી કેસર પૂજા 4:30 સુધી ચાલુ હોય છે, અને સાંજે સંધ્યા આરતી 6:30 વાગે હોય છે. કેટલું સરસ મજાનું આખું ગોલ્ડન કલરમાં દેરાસર બનાવેલું છે. આ દેખાય વિમલનાથ દાદા દેખાય. તમને નજીકથી પણ દર્શન કરાવું. દેરાસરની પણ ભવ્યતા જુઓ. પરોણાગત દેરાસર બનાવ્યું છે એ પણ આટલું ભવ્ય બનાવ્યું છે, તો વિચાર કરો કે જે નવું બનશે એ કેટલું ભવ્યાથી ભવ્ય દેરાસર બનશે. એના નકશા ને એ બધું ત્યાં કાર્યાલયમાં જશો તો તમને જોવા મળશે કે કેવું બનવાનું છે.
એના બધા ફોટોગ્રાફ ને એ બધું મૂકેલું છે ત્યાં આગળ. બોલો બોલો વિમલનાથ ભગવાન કી જય. 2200 વર્ષ પ્રાચીન બલસાણા તીર્થ મંડન શ્રી વિમલનાથ દાદા કી જય. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વસાવણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવો પણાસણો મંગલાણંચ સવ્વે સિંહ પડબમ હવૈ મંગલમ. નમો જીણાણમ જીએ ભયાણમ. વિમલનાથ દાદા કી જય. આ બલસાણા તીર્થની ભોજનશાળા છે. અહીંયા આ મેનુ લખેલું હોય છે રોજે રોજનું, અને એક સાથે 80-100 માણસ બેસી શકે એવી ભોજનશાળા છે. અને રોજ જે શુદ્ધ સાત્વિક ભોજન પીરસાય છે. તો અહીંયા આવો તો જરૂર ભોજનનો લાભ લેજો. આ બલસાણામાં આવેલું આ બીજું તીર્થ છે. એ આપણે જે જોયું એનાથી આ 3 કિલોમીટર આગળ છે. અહીંયા પણ વિમલનાથ દાદા છે. આ પહેલાં બનેલું હતું, અને પહેલાં ઓરિજિનલ આપણે જે ગામમાં મૂર્તિ હતી એ બહાર લાવ્યા. અહીંયા વિમલનાથ દાદાનું દેરાસર છે. અને નવગ્રહના અધિપતિ જે પણ ભગવાન હોય એ પ્રમાણેનું પણ અહીંયા અંદર ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે. નવગ્રહના અધિપતિ નવગ્રહ દેરાસર પણ કહેવાય છે. અહીંયા પણ ધર્મશાળા ભોજનશાળાની બધી સુંદર સગવડ છે. આ પહેલાં બનેલું હતું, વિશાળ દેરાસર છે. પણ ઓરિજિનલ 2200 વર્ષ જૂના ભગવાન આપણા એ આપણે જે જોયા એ છે. અહીંયા પણ ગ્રીનરી ને એ બધું સરસ છે. અહીંયા પણ ત્યાં જગ્યા ના મળે તો અહીંયા પણ રોકાઈ શકીએ. અહીંયા પણ લગભગ 60 રૂમો છે. એસી નોન એસી બધી રૂમો છે. તો ચલો અમે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. અમે બસ દર્શન કરીને આગળ વધશું. તો ચલો હવે બલસાણામાં આવેલું બીજું વિમલનાથ દાદાનું દેરાસરમાં અમે દર્શન કરવા જઈએ. તમને પણ ડિજિટલી દર્શન કરાવીએ. આ વિશાળ પરિસર છે. અહીંયા ધર્મશાળા ભોજનશાળાની પણ સુંદર સગવડ છે. અને અમે ગયા એ દિવસે પવન તો એટલો બધો હતો. બસ અહીંયા ગાડી છાંવમાં પાર્ક કરી અને હવે દેરાસરમાં જઈશું અંદર. તો ચલો મારી સાથે તમે પણ દેરાસરમાં ચાલો. કેટલું સરસ મજાનું આજુબાજુ ગાર્ડન બનાવેલું છે. અને પરિસરમાં જ આવા ચૌમુખજી ભગવાન મૂકેલા છે. દર્શન કરીને પછી આપણે આગળ વધીએ. આજુબાજુ નાની દેરીઓ છે. આ ધજા દેખાય. નમો જીણાણમ જીએ ભયાણમ. આ બહારનો પરિસર છે બધો. નાની દેવદેવીઓની દેરીઓ બધી બનાવેલી છે. આ નાકોડાજી ભગવાન, મણિભદ્ર દાદા અને ક્ષેત્રપાલ દાદા બિરાજમાન છે. આ અંબિકા દેવી માતા છે. પદ્માવતી માતાજી. तो चलो देरासर में जाइए. तो विमलनाथ भगवान की जय. बुध ग्रहाधिपति विमलनाथ दादा की जय.
સાચા દેવ કી જય। जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये। देह जाए तो भले जिन धर्म रहना चाहिए। जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए। देह जाए तो भले जिन धर्म रहना चाहिए। जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये। देह जाए तो भले जिन धर्म रहना चाहिए। वीतरागी यहो जिनेश्वर धन्य वे मुनिराज है। वीतरागी વલસાણાના બંને દેરાસરના અમે દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા અને વિડીયોમાં કંઈ પણ ખામી રહી ગઈ હોય તો ઈચ્છામી દુકડમ અને વિડીયોમાં કંઈ પણ તમને ગમ્યું હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો, તો અમને આનંદ થશે અને કંઈ પણ અમારી ભૂલચૂક હોય તો પણ અમને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલીમાં વિડીયો શેર પણ કરજો। જય જિનેન્દ્ર।